કેમ છો દોસ્તો? નમસ્કાર. પેટમાં દુખતું હોય, પેઢામાં દુખતું હોય, માથું દુખતું હોય, શરદી થઈ ગઈ હોય, નાકમાંથી પાણી પડતું હોય, ઝાડા થઈ ગયા હોય અથવા અપચો થતો હોય, આ બધાની એક જ દવા. જો આવી કોઈ દવા હોય કે દરેક રોગોમાં કામ લાગે એવી દવા હોય તો કેવું સારું. તો હું આજે તમને એક એવી સરસ મજાની આયુર્વેદિક દવા બતાવવા જઈ રહ્યો છું જેની કોઈ આડઅસર નથી અને દરેક રોગોમાં કામ લાગે છે. સાધાના દુખાવામાં પણ કામ લાગે છે અને વાનો દુખાવો, જે વાના દુખાવામાં બહુ તકલીફ થતી હોય છે એ દુખાવામાં પણ કામ કરે છે. એવી એક સરસ મજાની આયુર્વેદિક દવા બતાવવા જઈ રહ્યો છું. તો ચલો આપણે વિડીયો ચાલુ કરીએ. હું છું ધીરેન શર્મા અને આપને એક દવા બતાવવા જઈ રહ્યો છું. હવે દવા આપણે ઘર પર આસાનીથી બનાવી શકીએ એવી છીએ અને આ વસ્તુ જે દેશી દવાઓ રાખતા હોય ત્યાંથી આરામથી આસાનીથી મળી જાય છે. એના માટે આપણે એક કાચની બોટલ જોઈશે. જો કે અત્યારે મારી પાસે કાચની બોટલ નથી એટલે હું આ પ્લાસ્ટિકની બોટલ લઉં છું. પણ કાચની બોટલ લેવાનું કારણ એક જ છે કે આ દવા બન્યા પછી બાષ્પીભવન થતી હોય છે, એટલા માટે કાચની બોટલ એરટાઇટ બોટલ જોઈએ. એમાં 3 વસ્તુની જરૂર પડશે. એક છે આ ભીમસેની કપૂર, બીજું છે ઇજમેટના ફૂલ. ઇજમેટ તો બધા જાણતા જ હોય છે કારણ કે પાનની અંદર આપણે ઘણી વખત ખાતા જ હોય છે ઇજમેટ. આ ઇજમેટના ફૂલ છે અને અજમાની સાકર છે. આ 3 વસ્તુ ભેગી કરવાની છે. આમાં કાંઈ જ કરવાનું નથી હોતું, બિલકુલ આસાનીથી બની જાય છે. પણ જેટલી આસાનીથી બને છે એટલી દવા આસાન નથી. બહુ જ કારગર દવા છે અને આ રીતે એક એક કરીને નાખી દેવાનું. ત્રણે સરખા પ્રમાણમાં લેવું. હવે આપણે અજમાની સાકર નાખી દીધી પહેલાં. હવે કપૂર નાખશું. આ ભીમસેની કપૂર કહેવાય, જે ખાવામાં ઉપયોગ લઈ શકાય. આ 3 વસ્તુ આપણે મિલાવી દીધી છે. બસ કાંઈ કરવાનું નથી. આને બંધ કરીને રાખી દેવાનું. થોડી વારની અંદર આ ઓગળીને લિક્વિડ થઈ જશે. આને બીજું કોઈ પ્રક્રિયા કરવાની આવતી નથી. આ ઓગળીને લિક્વિડ થઈ જશે આની અંદર. હવે જો પેટમાં દુખતું હોય તો નવશેકા પાણીમાં 1 થી 2 ટીપા લઈ અને એને પી જવું. જોતાં જોતાં આરામ થઈ જશે. ઝાડા થઈ ગયા હોય તો ઠંડા પાણીની અંદર 2 ટીપા નાખીને પી જવું. ઝાડા બંધ થઈ જશે. નાકમાંથી ગમે તેવું પાણી પડતું હોય તો થોડુંક લઈ અને લગાવી દેવું. આ બહુ તેજ હોય છે તો ડાયરેક્ટ ના લગાવો અને તેલની અંદર મિક્સ કરીને લગાવો તો વધારે સારું. માથું દુખતું હોય, કોપરેલ લઈ લો, કોપરેલની અંદર 1-2 ટીપા નાખી લગાવીને માલિશ કરો. ગમે તેવું પાણી પડતું હોય થોડી આંગળી કરી અને આમ લગાવી દો નાકની આજુબાજુ. પાણી પડતું બંધ થઈ જશે. ઘણી વખત ઉધરસ ખાવાથી, અતિશય ઉધરસ આવવાથી અથવા બહુ રાડો પાડીને બોલવાથી ઘરું બેસી જાય છે. તો એવા સમયમાં પણ આનું લઈ અને ઘરા પર હળવાથી માલિશ કરવાથી, ખાલી લગાવી દેશો તો પણ અવાજ ખુલી જશે. આના એટલા બધા ફાયદા છે કે જેટલા આના વખાણ કરું એટલા ઓછા છે. દવા એક છે પણ અનેક રોગોમાં કામ આપે છે. બીજા નંબર સાંધાના દુખાવા. સાંધાના દુખાવામાં બહુ બેસ્ટ કામ આપે છે. ગમે તે જગ્યાએ દુખાવો હોય આને તેલમાં લઈ અને માલિશ કરો, અથવા તો તમે થોડું ઘણું સહી શકતા હોય તો ડાયરેક્ટ પણ માલિશ કરી શકાય. વાના દુખાવામાં આના 2-3 ટીપા લઈ અને જે જગ્યાએ જે સાંધામાં વાવ હોય ત્યાંની માલિશ કરો. ખૂબ સરસ પરિણામ આપે છે. અક્ષીર ઇલાજ છે, રામબાણ ઇલાજ છે. દવા એક છે પણ અનેક રોગોમાં કામ કરે છે. આનું નામ માર્કેટમાં તૈયાર પણ મળે છે અમૃતધારાના નામથી. આ અમૃતધારા કહેવાય, પણ આ ઘરે પણ બનાવી શકાય. બિલકુલ આસાન પ્રક્રિયા છે અને આ થોડી ગરમ પ્રકૃતિની છે એટલે કફના રોગોમાં તો બહુ સારું કામ આપે છે. પણ પિત્તવાળાને થોડી તકલીફ કરે, પિત્ત વધી જાય.
બાકી અજીર્ણ થયું હોય, અપચો થાય, આવી બધી વસ્તુમાં ભૂખ ના લાગતી હોય તો પાણીમાં નાખીને પીવાથી આ બધી તકલીફ દૂર થાય છે. પણ એનું પ્રમાણ 1 થી 2 ટીપા હોવું જોઈએ, વધારે લેવું નહીં. બીજા નંબર, બાળકોને એકદમ સીધો પ્રયોગ ના કરવો. તેલની અંદર કે ઘીની અંદર મિક્સ કરીને લગાવો તો વધુ સારું રહે, કારણ કે આની પ્રક્રિયા તેજ ઝડપ હોવાથી થોડી બળતરા જેવું થાય. અચ્છા, પછી જેને પેશાબમાં બળતરા થતી હોય એવા લોકોએ આનો પ્રયોગ કરવો નહીં, પીવામાં આનો પ્રયોગ કરવો નહીં. બાકી દરેક વ્યક્તિ લઈ શકે. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.